હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરમાં આપણે ટોર્કના જે એક્ઝામ્પલ છે એ જોવાના છે. તેમાંથી મેં જે બે વ્યવસ્થિત એક્ઝામ્પલ છે એ સિલેક્ટ કરેલા છે. અને ટોર્કના એક્ઝામ્પલ માટે તમને ટોર્કની ફોર્મ્યુલા ખબર હોવી જરૂરી છે. ટોર્કની ફોર્મ્યુલા જે છે આપણે ડેરિવેશનમાં જોયું હતું એ પ્રમાણે ટોર્ક આર્મેચર ટોર્ક ઇક્વલ ટુ 1/2π into 5ZP divided by A into IA. એટલે કે ટોર્કની વેલ્યુ શોધતી વખતે આપણને ફ્લક્સની વેલ્યુ ખબર હોવી જોઈએ, કંડક્ટર ખબર હોવા જોઈએ, પોલ ખબર હોવા જોઈએ અને એ એટલે કે લેપ વાઇન્ડિંગ છે કે વેવ વાઇન્ડિંગ છે એ ખબર હોવી જોઈએ. અને આ ટોર્કની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ શેના ઉપરથી કરી હતી? તો ટોર્ક ઇક્વલ ટુ 2πn ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ ટોર્ક ઇક્વલ ટુ પાવર, એટલે આ બાજુ ટોર્કની જગ્યાએ હતું EB ઇન્ટુ IA, અહીંયા હતું 2πn/60 અને ઇન્ટુ અહીંયા હતું TA, અને પછી આપણે સિમ્પ્લિફિકેશન કરતા હતા એટલે આપણને આ ઇક્વેશન મળતું હતું. અહીંયા એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે કે એક 2 પોલવાળી વેવ વાઉન્ડ, એટલે પોલની સંખ્યા જ્યારે પણ એક્ઝામ્પલ મળે ત્યારે રકમ વાંચતા સાથે આપણે ડેટા લખવાનું કામ કરીશું. તો 2 પોલવાળી એટલે P = 2, વેવ વાઉન્ડ એટલે A = શું આવી જશે? 2. મોટર માટે 576 વાહકો એટલે કંડક્ટર, તો Z ની સંખ્યા થશે 576 અને 10 એમ્પિયર જેટલો આર્મેચર કરંટ, તો IA = 10 એમ્પિયર આવશે. જો ફ્લક્સ પ્રતિ પોલની કિંમત 0.02 વેબર હોય, આપણને મોટાભાગના એક્ઝામ્પલ મિલી વેબરમાં આપ્યા હોય છે, એટલે આપણને ટેવ છે કે આપણે ફ્લક્સની વેલ્યુ લખી અને નીચે 1000 લખી દઈએ છીએ. પણ આ કેસમાં તમે જો ધ્યાનથી જુઓ તો એની અંદર પોલની કિંમત ડાયરેક્ટ વેબરમાં જ આપી છે, મિલી વેબરમાં આપી નથી. તો અહીંયા કોઈ પણ કન્વર્ઝન કરવાનું નથી, આપણે જે ફ્લક્સની વેલ્યુ આપી છે એ એઝ ઇટ ઇઝ લખી દેવાની છે 0.02. અને હવે આપણે આર્મેચર દ્વારા ઉત્પન્ન થતા ટોર્કની ફોર્મ્યુલા લખી દઈશું કે TA = 1/2π 5ZP/A ઇન્ટુ IA, અને વેલ્યુ મૂકશું કે 1/2 પાઈની વેલ્યુ 3.14, ફ્લક્સની વેલ્યુ 0.02, ઝેડની વેલ્યુ 576, પીની વેલ્યુ 2 અને ડિવાઇડેડ બાય A એટલે કે 2 અને ઇન્ટુ આર્મેચર કરંટ, તો એની વેલ્યુ છે 10 એમ્પિયર. આ તમે કેલ્ક્યુલેશન આખું કરશો તો તમને ટોર્કની વેલ્યુ મળી જશે 18.34 ન્યૂટન મીટર. એટલે કે આ જે મોટર છે એ 18.34 ન્યૂટન મીટરનો ટોર્ક પ્રોડ્યુસ કરશે. તો આ એક સારો અને બેઝિક એક્ઝામ્પલ છે ટોર્કની વેલ્યુ શોધવા માટેનો, કે જેની અંદર જો તમને આ ટાઈપનો ડેટા આપ્યો હોય, આમાં એક વસ્તુ એમને સારી કરી છે કે વેબરની વેલ્યુ જે છે મોટાભાગની આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરતી વખતે આપણને એવું જ યાદ રહે છે કે ફ્લક્સની વેલ્યુ જે છે એ મિલી વેબરમાં જ આપી હોય, અને એટલા માટે જે વેલ્યુ આપી હોય એને આપણે ડિવાઈડ બાય 1000 કરી દઈએ. તો અહીંયા એક અલગ વેલ્યુ લખી છે કે ડાયરેક્ટ તમને વેલ્યુ વેબરમાં આપી છે. તો વેબરમાં જ્યારે વેલ્યુ આપી હોય તો કોઈ પણ ટાઈપના કન્વર્ઝન કર્યા વગર આપણે ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ વેલ્યુ લખવાની છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ એક જોઈ લઈએ. આ એક્ઝામ્પલ લાસ્ટ સમર 2024ની અંદર પૂછાયેલો એક્ઝામ્પલ છે, અને પર્સનલી મને પોતાને એક્ઝામ્પલ આ બહુ ગમ્યો છે, કારણ કે જે ડેટા આપ્યો છે એક 440 વોલ્ટવાળી, તો આપણે પહેલાં ડેટા સાથે સાથે લખતા જઈએ કે V = 440, મોટરનો આર્મેચર અવરોધ RA આપ્યા છે 0.25, આર્મેચર કરંટની વેલ્યુ આપી છે 60 એમ્પિયર અને RPM આપ્યા છે 750 RPM. તો મોટરમાં ઉત્પન્ન થતા ટોર્કની કિંમત શોધો. હવે જો તમે ધ્યાનથી જુઓ તો ટોર્કની ફોર્મ્યુલા તો શું છે આપણી પાસે કે 1/2π 5ZP/A ઇન્ટુ IA. તો આ એક્ઝામ્પલમાં નથી ફાઈની વેલ્યુ આપી, નથી ઝેડની વેલ્યુ આપી, નથી પોલની વેલ્યુ આપી, છતાં પણ આપણને ટોર્કની કિંમત શોધવાનું કીધું છે. તો GTU દ્વારા પૂછવામાં આવેલો આ એક સારો એક્ઝામ્પલ છે કે જેની અંદર સ્ટુડન્ટનું નોલેજ ચેક થાય. મેં લાસ્ટ એક્ઝામ્પલમાં પણ વાત કરી કે ટોર્કનું ઇક્વેશન ડિરાઈવ શેમાંથી થયું, તો એના માટેની બેઝિક ફોર્મ્યુલા હતી કે પાવર = ઓમેગા ઇન્ટુ ટોર્ક, અને પાવર આર્મેચરનો પાવર શું છે તો કે EB ઇન્ટુ IA, અને ઓમેગા એટલે કે 2πn/60 ઇન્ટુ TA.
આની અંદર તમને આર્મેચર કરંટ આપ્યો છે, સ્પીડ આપી છે, 60 આપ્યું છે. જો તમને ઈબી ખબર હોય તો તમે આ ટોર્ક જે છે એ શોધી શકશો. કેમ? આપણે આ ટોર્કની ઇક્વેશનને કન્વર્ટ કરી દઈશું. કઈ રીતે? ટોર્ક એઝ ઇટ ઇઝ રાખશું અને 2πn/60 આપ સામેની બાજુ લઈ જશું. એટલે સામેની બાજુ જતાં આ નીચેની ટર્મ ઉપર અને ઉપરની ટર્મ નીચે આવશે. એટલે ટોર્કની ઇક્વેશન થઈ જશે 60/2πn × EB × IA. આ ઇક્વેશનમાં ફક્ત ઈબીની વેલ્યુ ખૂટે છે. આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ મોટર માટે ઈબી ઇક્વલ ટુ થશે V - IAR. આપણને વોલ્ટેજની વેલ્યુ ખબર છે V = 440. આપણને આર્મેચર કરંટ ખબર છે 60. આપણને આર્મેચર રેઝિસ્ટન્સ ખબર છે 0.25. 60 × 0.25 કરો એટલે 15 આવે. તો 440માંથી 15 બાદ કરીએ તો આપણને ઈબીની વેલ્યુ મળી જાય 425 વોલ્ટ. હવે આ બધી વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ ટોર્કના, તો 60/2 પાઈની વેલ્યુ 3.14, એનની જગ્યાએ સ્પીડ છે 750, ઈબીની વેલ્યુ 425 અને આર્મેચર કરંટ 60. અને તમે આનું મલ્ટિપ્લિકેશન કરો એટલે કેલ્ક્યુલેટરની અંદર તમે સોલ્વ કરો તો તમને ટોર્કની વેલ્યુ મળી જશે 324.4 ન્યૂટન મીટર. તો આ ટાઈપના એક્ઝામ્પલ પણ જીટીયુમાં લાસ્ટ ટાઈમ પૂછાયા છે અને આ એક્ઝામ્પલ 4 માર્ક્સ માટેનો પૂછાયો હતો. ખાલી 2 ફોર્મ્યુલાની મદદથી તમે સોલ્વ કરી શકો છો. અને એની પહેલાંનો એક્ઝામ્પલ જેમાં ડાયરેક્ટ વેલ્યુ આપી દીધી હશે તો આ ટાઈપના એક્ઝામ્પલ 3 અથવા 2 માર્ક્સ માટે પૂછાશે. આવી રીતે ઇનડાયરેક્ટ વેલ્યુ જો ટોર્કની પૂછી હોય તો એ એક્ઝામ્પલ 4 માર્ક માટેના રહેતા હોય છે. તો હોપ કે તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે. એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરતા રહો, તમારું નોલેજ વધારતા રહો, જેથી કરીને તમે કાલે ઉઠી સારા એન્જિનિયર બની શકો અને સોસાયટીની સેવા કરી શકો. થેન્ક યુ સો મચ.